નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर विराम बाद फरी एक बार वरसाद ने लईने सौथी मोटा समाचार આવી રહ્યા છે। અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી દીધી છે કારણ કે ભર શિયાળે ફરી એક નવી સિસ્ટમ જે છે તે મિત્રો બનવા જઈ રહી છે। ગુજરાતમાં મિત્રો અત્યારે જે છે તે શિયાળો ચાલી રહ્યો છે અને ખાસ તો મિત્રો નોંધપાત્ર તાપમાનમાં પણ ઘટાડો થયો છે। 7 તારીખથી ગુજરાત રાજ્યની અંદર ઠંડી જે છે તે કાતિલાના બની ગઈ છે। ત્યાર પછી હવે માત્ર 5 થી 6 દિવસના ગેપ પછી ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યને ધમરોળવા જઈ રહી છે। જ્યાં મિત્રો ગુજરાતમાં ખેડૂતોને રડાવનારા માવઠાઓ પડ્યા। ખાસ તો મિત્રો છેલ્લા 10 દિવસથી જે છે તે ગુજરાત રાજ્ય પર શાંતિ છે અને અત્યારે મિત્રો હાલ ઠંડીનો માહોલ છે, પરંતુ ગુજરાતની અંદર હવે આવનારી તારીખોમાં વરસાદી સિસ્ટમને લઈને સૌથી મોટી આગાહી। અંબાલાલે કહ્યું કે 18 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ છે। ત્યારબાદ મિત્રો જે છે તે આ વાવાઝોડું બન્યા પછી તેની અસરો ગુજરાત ઉપર પણ દેખાડશે માવઠા રૂપે। અને મિત્રો અત્યારે વાવાઝોડું બની પણ ગયું છે। બંગાળની ખાડીથી 3000 કિલોમીટર દૂર છે વાવાઝોડું। બંગાળની ખાડી પહોંચતા મિત્રો આ વાવાઝોડાને 15 તારીખ આવી જશે। તો જેવું વાવાઝોડું બંગાળની ખાડીમાં એન્ટ્રી લેશે એટલે એની અસર જે છે તે મિત્રો ગુજરાત ઉપર દેખાડશે અને માવઠાઓ જે છે તે ભર શિયાળે ફરી એકવાર જોવા મળી શકે તેવા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અન્નનો ત્યાગ કરીને આંદોલન કરવાની લઈને સૌથી મોટી જાહેરાત 10 તારીખથી થવા જઈ રહ્યું છે। અન્નનો ત્યાગ કરીને મોટું આંદોલન। જી હા મિત્રો, ખેડૂતોને દેવા માફ કરવાની માંગણીઓ લઈને અત્યારે મેદાનમાં ઉતરી રહ્યા છે મોટા દિગ્ગજો। ક્યારે મિત્રો વાત કરીએ તો મિત્રો જે ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે ત્યાર પછી સરકાર જે સર્વે કરી રહી છે તો સર્વે કરવાની જગ્યાએ સહાય આપવાની જગ્યાએ સીધું દેવું માફ ખેડૂતોનું કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। તેની વચ્ચે જો ખેડૂતોનું દેવું માફ ના થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ તેવું પરેશ ગોસ્વામી તરફથી કહેવામાં આવ્યું। 10 તારીખે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સવારે 9 વાગ્યે હજારોની સંખ્યામાં સરકારને અલ્ટિમેટમ આપવાનું છે, જેમાં એક અઠવાડિયામાં ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લોન માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે। જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં 3 લાખ રૂપિયા નાખવામાં આવે તેવી માંગ છે। જો સરકાર માંગ પૂરી નહીં કરે તો હું ઉપવાસ આંદોલન પર બેસી અન્નનો ત્યાગ કરીશ તેવું પણ મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું અને તેમની સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો પણ જોડાવાના છે। તો મિત્રો 10 તારીખ પછી જોવા જેવું થશે કે સરકાર દેવું માફ કરે છે કે નહીં। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વેકેશન ખુલતા જ ગુજરાતની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો છે। તેની વચ્ચે વાત કરીએ તો મિત્રો ઉદ્યોગો જે છે તે દિવાળી પહેલા મંદીમાંથી સંપડાઈ રહ્યા હતા, પરંતુ વેકેશન ખુલતા અચાનક જ મિત્રો જે છે તે લોકોમાં ખુશીનો માહોલ, કારણ કે મિત્રો હીરાના કારખાનાઓ જે છે તે શરૂ થયા દિવાળી પછી। ત્યાર પછી અત્યારે મિત્રો એટલી બધી તેજી દેખાઈ રહી છે કે યુરોપના દેશોમાં લેબગ્રો ડાયમંડની ડિમાન્ડ વધી છે, જેથી હીરા ઉદ્યોગમાં મિત્રો જે લાંબા વેકેશન હતા તેને ટૂંકા કરી દેવામાં આવ્યા છે અને અત્યારે વેકેશન જે છે તે ખોલી રત્ન કલાકારોને પોતાના વતને ગામડેથી ફટાફટ સુરત બોલાવી લેવામાં આવ્યા છે। ત્યારે માત્ર મિત્રો હીરા ઉદ્યોગની વાત નથી, ટેક્સટાઇલ માર્કેટ, કાપડ ઉદ્યોગમાં પણ હવે તેજીના એંધાણ છે। તેની સાથે ખેતી ઉદ્યોગમાં પણ મિત્રો સરકાર જે છે તે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો તેમાં પણ ખેડૂતોને જો સારા ભાવ મળશે તો વેકેશન ખુલતા જ બધા જ ઉદ્યોગ, બધા જ ધંધાઓની અંદર જે છે તે મિત્રો લગાતાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। અને જેમ જેમ મિત્રો હવે દિવસો આગળ વધશે તેમ ફરી એકવાર મિત્રો બધા ધંધાઓ જે છે તેવું લાગી રહ્યું છે કે તેજી તરફ આગળ વધશે અને મંદીમાંથી જે છેલ્લા 2 વર્ષની મોટી મહામંદી હતી તેનાથી રાહત મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટૂંક સમયમાં જાહેર થશે પૈસા, ખેડૂતોના ખાતામાં સીધા આવશે રૂપિયા। કેટલા રૂપિયાની જાહેર કરવામાં આવી સહાય વાત કરીએ તો મિત્રો રાજ્યભરની અંદર ખેડૂતો રાહ જોઈને બેઠેલા હશે કે ખેડૂતોને ક્યારે પૈસા આપવામાં આવશે। તેની વચ્ચે તમને જણાવીએ તો મિત્રો 4 તારીખે એટલે કે 4 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 કલાકની બેઠક બોલાવી હતી રાહત પેકેજને લઈને। ત્યાર પછી મિત્રો જણાવી તો અત્યારે હમણાં સમાચાર આવી રહ્યા છે 1 કલાક પહેલા ફરી એકવાર બેઠક શરૂ થઈ ચૂકી છે ભૂપેન્દ્ર પટેલની, જેમાં હર્ષ સંઘવીની સાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ સામેલ થયા છે। અને હવે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ છેલ્લી બેઠક છે। આ બેઠક જેવી પૂરી થશે એટલે સરકાર હવે ગણતરીની કલાકમાં પૈસા જાહેર કરશે। 5 થી લઈને 10 દિવસ મિત્રો જે વરસાદ પડ્યો દિવાળી પછી તેને કારણે જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેને લઈને સરકાર જે છે તે રાહત પેકેજ સહાય જાહેર કરવા જઈ રહી છે ખેડૂતોને। તેના માટે હવે લગભગ છેલ્લી બેઠક બોલાવવામાં આવી છે। ત્યારે ખેડૂતો માટે મિત્રો કેટલા રૂપિયા જાહેર કરવામાં આવશે તેના ઉપર બધાની નજરો છે, કારણ કે કેટલાક અહેવાલો એવું જણાવી રહ્યા છે કે ખેડૂત દીઠ 12 થી 17
50,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી શકે. તો બીજા બધા અહેવાલોનું એવું કહેવું છે કે મિત્રો આ પૈસાથી કંઈ થવાનું નથી. સરકારે જાજી સહાય જાહેર કરવી જોઈએ. અંદાજિત 50,000 ઉપરની સહાય ખેડૂતોને આપવી જોઈએ. તેની વચ્ચે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે કેટલા રૂપિયા સુધીની સહાય ખેડૂતો માટે ઉત્તમ ગણાશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર પેટ્રોલના ભાવ જે છે તેમાંથી લોકોને મોટી રાહત મળી શકે. જ્યાં મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર લોકો માટે આવ્યા છે. દુનિયામાં મિત્રો ટોચના ક્રૂડ ઓઇલના મિત્રો જે સાઉદી અરેબિયન કંપની છે સાઉદી ઓરમાક, તેમણે મિત્રો ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનો સીધો ફાયદો મળશે ભારત દેશને. ઓરમાક કંપની દ્વારા મિત્રો જે દુનિયાની સૌથી મોટી તેલની કંપની છે તેમણે નવેમ્બર મહિનાની અંદર ભાવથી ક્રૂડ ઓઇલના ભાવમાં $1.5 પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે. મિત્રો આજે $1.5 પ્રતિ બેરલ એટલે કે અંદાજિત 120 થી લઈને 150 રૂપિયા પ્રતિ બેરલ ઘટવાના છે પેટ્રોલ ડીઝલની અંદર. તો તેની સીધી અસર જે છે તે ભારતમાં જોવા મળશે અને ભવિષ્યની અંદર ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા જોવા મળી શકે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને આપેલા વચનો જે છે તે નિષ્ફળ જતા ખેડૂતોની અંદર રોષનો માહોલ છે. તેની વચ્ચે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો મિત્રો પાક ધિરાણ માફ કરવાની બુમરાણ પાડી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો ભાજપ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસનમાં છે. મિત્રો તમને જણાવે કે છેલ્લા 30 વર્ષથી ભાજપ સિવાય કોઈ પણ બીજી પાર્ટી ગુજરાતમાં જીતી નથી. પરંતુ અંતે તેનું પરિણામ શું મળ્યું તો એ મળ્યું કે ખેડૂતો પાયમાલ થયા. જ્યાં મિત્રો જ્યારે ભાજપ શરૂઆતમાં આવી હતી ગુજરાતમાં શાસનમાં ત્યારે તેમણે વચન આપ્યું હતું કે 2022ની સાલ આવશે ત્યાં ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ હશે. 2022ની સાલ જતી રહેશે. હવે એને 3 વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે ખેડૂતોની આવક ડબલ થવાની વાત દૂર છે. ખેડૂતોના દેવા ડબલ થયા છે. આવી પરિસ્થિતિ છે. તો ભાજપે જે ખેડૂતોને વાયદા આપ્યા હતા, જે વચનો આપ્યા હતા તે ટોટલી ખોટા પડતા જોવા મળ્યા છે. ત્યાર પછી ખેડૂતોમાં રોષનો માહોલ છે. અને મિત્રો જે ઘણા બધા લોકોનું તો એવું કહેવું છે કે આ સરકાર જે છે તે ખેડૂત વિરોધી પણ છે. કારણ કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ એવી ટિપ્પણી આપી રહ્યા છે કે ભાજપ સરકાર જે છે તે ખેડૂત વિરોધી છે, ખેડૂતો દેવાદાર બન્યા છે. મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો શું 2026માં પાકિસ્તાન ખતમ થવા જઈ રહ્યું છે? કારણ કે મોટી આગમવાણી દર્શાવી દેવામાં આવી છે અને ભારત અને પાકિસ્તાનના જે સંબંધો અત્યારે ચાલી રહ્યા છે તેમાં પણ જોઈએ તો મિત્રો આ વાત સાચી બની શકે. જ્યાં મિત્રો 2026ને લઈને એક મોટી આગમવાણી પાકિસ્તાન જે સ્થિતિમાં અત્યારે હાલ છે તેમાં તેને તબાહ થવા માટે કોઈ દુશ્મનની જરૂર નથી. પાકિસ્તાનની જનતા જે છે તે લોહીના આંસુ અત્યારે રડી રહી છે. કારણ કે પાકિસ્તાનમાં એટલી મોંઘવારી વધી ગઈ છે, એટલો મિત્રો રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે મોંઘવારી બેરોજગારીના બોજા હેઠળ દબાયેલું છે પાકિસ્તાન. ત્યારે મિત્રો એક આગમવાણી સામે આવી છે એસ્ટ્રોલોજી ઇન્ડિયાને લઈને. ત્યારે મિત્રો વાત કરીએ તો એસ્ટ્રોલોજી ઇન્ડિયા પાકિસ્તાનને લઈને મિત્રો શું આગમવાણી છે તો 2026 એટલે કે જે આવનારું વર્ષ છે તેમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં રહેશે. વર્ષ 2026ની જ્યોતિષી ગણતરીઓના આધારે જાની દુશ્મન ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થઈ શકે. અને મિત્રો જોવા જઈએ તો અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ પણ છે. કારણ કે ભારત અત્યારે મિત્રો જે છે તે ભારત પાકિસ્તાન બોર્ડર પાસે અત્યારે ઓપરેશન ત્રિશુળ લોન્ચ કરી રહ્યું છે. 10 નવેમ્બર સુધી આ ઓપરેશન શરૂ છે. ત્યારે મિત્રો પાકિસ્તાન પણ જે છે તે અત્યારે લગાતાર દિવાળી પછી પણ કાશ્મીર બોર્ડર પાસે ઘૂસણખોરી દર્શાવી રહ્યું છે. તો જો આમનામ ચાલતું રહ્યું મિત્રો આનું પરિણામ માઠું પડી શકે પાકિસ્તાન માટે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. સીધી યોજનાનો લાભ મળવાપાત્ર થઈ રહ્યો છે. યોજનાના ફોર્મ ભરી લેજો. કારણ કે પહેલેથી જ જણાવીએ તો મિત્રો એક મહિનાની અંદર જ મહિલાઓએ 50,000થી વધારે મહિલાઓએ આ યોજનાના લાભો લઈ લીધા છે. શું છે મિત્રો યોજના તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. એક મહિનાની અંદર મિત્રો આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને છેલ્લા એક અઠવાડિયામાં 50,000થી વધારે મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. ત્યારે આ LIC વીમા યોજનાની અંદર જે છે મિત્રો 18થી લઈને 70 વર્ષની ઉંમરની તમામ મહિલાઓ જે છે તે યોજનાનો લાભ લઈ શકે. અને મોદી સરકાર દ્વારા મિત્રો આ યોજના જાહેર કરવામાં આવી, જેમાં મહિલાઓને 7,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવાપાત્ર થશે. તો 18થી લઈને 70 વર્ષની મહિલાઓ યોજનાના ફોર્મ ભરી દેજો. પહેલેથી જ 1 લાખ જેટલી મહિલાઓએ યોજનાના ફોર્મ ભરી દીધા છે. તો
તો ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જે છે તે આવવા જઈ રહ્યો છે. તો દરેકે દરેક ખેડૂતો જે છે તે એટલી વાતની કાળજી રાખજો. જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે આવનારો 21મો હપ્તો લાવી શકે. છેલ્લો 20મો હપ્તો મિત્રો ઓગસ્ટ મહિનામાં મળ્યો હતો. ત્યાર પછી હવે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે 3 મહિના પૂરા થયા છે. ત્યારે ખેડૂતોને મિત્રો દિવાળી ઉપર જ હપ્તો મળવાનો હતો, પરંતુ દિવાળી જતી રહી, તમામ તહેવારો પણ જતા રહ્યા છે, હજુ પણ હપ્તો નથી મળ્યો. જો કે મિત્રો અમુક રાજ્યોની અંદર ઘણા બધા ખેડૂતોને હપ્તો મળી ગયો છે. તો હવે બાકી જે ખેડૂતો છે કે જેમને હપ્તો નથી મળ્યો 2021મો, તેમને મિત્રો આવનારા એક અઠવાડિયાની અંદર જે છે તે હપ્તો ખાતામાં આવી શકે તેવા કેટલાક અહેવાલો સામે આવ્યા છે. જો કે મિત્રો સરકારી ઓફિશિયલી ડેટ હજુ એનાઉન્સ થઈ નથી. જ્યારે થશે ત્યારે અમે તમને જણાવી આપીશું. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોની વહારે આવી ગુજરાતની દાદા સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર. જ્યાં મિત્રો ખેડૂતો ઉપર અત્યારે જે છે તે લગાતાર નુકસાની ઉપર નુકસાની જઈ રહી છે. ત્યારે આ વખતે ભૂપેન્દ્ર પટેલની સરકારે એક મોટો ખેડૂતલક્ષી ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકાર હવે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહી છે. જ્યાં મિત્રો ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને અત્યારે માર પડેલો છે. ત્યારે સરકાર જે છે તે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરશે. 9 નવેમ્બરથી જે છે તે મિત્રો આ ખરીદી શરૂ કરવામાં આવશે ખેડૂતો પાસેથી, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન, અડદ અને તેની સાથે સાથે મિત્રો મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની સરકાર જે છે તે ટેકાના ભાવે ખરીદી ખેડૂતો પાસેથી કરશે. જેના માટે મિત્રો પૈસા પણ જાહેર કરવામાં આવ્યા છે. વાત કરીએ તો મગફળી માટે ટેકાનો ભાવ 1452 રૂપિયા રાખવામાં આવ્યો છે. મગ માટે ટેકાનો ભાવ 1753 રૂપિયા, અડદ માટે ટેકાનો ભાવ 1500 રૂપિયા અને સોયાબીન માટે ટેકાનો ભાવ 1000 રૂપિયા જે છે તે કરવામાં આવ્યો છે. જે મિત્રો ભાવ સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ યોજના ભાગ્ય બદલશે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. જ્યાં મિત્રો તમે જાણો છો કે નરેન્દ્ર મોદી તરફથી ઘણી બધી યોજનાઓ જે છે તે સરકાર તરફથી ચલાવવામાં આવે છે. તેમાંની આ સૌથી મોટી યોજના છે પ્રધાનમંત્રી મિત્રો જે છે તે મુદ્રા યોજના અંતર્ગત સરકાર 10 લાખ રૂપિયાની સહાય આપશે એવા વ્યાપારીઓને કે જેમને પોતાનો કંઈક નવો બિઝનેસ, નવો ધંધો શરૂ કરવો હોય. મિત્રો પીએમ મોદીએ એવું જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર એવા લોકો કે જે કંઈક મોટા સપના ધરાવે છે અને ભાગ્ય બદલવા માંગે છે, તો આ યોજના આવા નાના માણસોની ભાગ્ય બદલશે. કારણ કે જેમને જીવનમાં કંઈક મોટું કરવું છે તેમના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેવું મોદીજીએ જણાવ્યું. મુદ્રા યોજનાની અંદર જો તમારે પોતાનો કંઈક નવો બિઝનેસ, પોતાનો કંઈક નવો ધંધો શરૂ કરવો હોય તો સરકાર તેના માટે તમને 10 લાખ રૂપિયાની સહાય આપશે. તો મિત્રો તમારે પણ જો કોઈ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો હોય અને ભાગ્ય બદલવું હોય તો તમે પણ યોજના પ્રધાનમંત્રી મુદ્રાનો લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો સાવચેત થઈ જજો, નહીતર 10,000 રૂપિયાનો દંડ તમને ફટકારવામાં આવી શકે. ભારત સરકારે મિત્રો પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તે માટે પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે. નાગરિકો પાસે મિત્રો એક જ પાન કાર્ડ હોય તેના ઉપર અત્યારે મિત્રો જે છે તે જોર આપવામાં આવી રહ્યું છે. તો જો મિત્રો તમારી પાસે પાન કાર્ડ છે તો આ જે નવા અપડેટ થઈ છે, જે નવા નિયમો આવ્યા છે તેનું પાલન તમારે કરવું પડશે, નહીતર 10,000 રૂપિયાનો દંડ ભરવા તૈયાર રહેજો. જ્યાં મિત્રો સરકાર અત્યારે ડુપ્લિકેટ પાન કાર્ડ ઉપર દંડ લગાવવા જઈ રહી છે. તો જો મિત્રો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય તો તમારે તાત્કાલિક સરેન્ડર કરાવી દેવું પડશે પાન કાર્ડ. કારણ કે ઘણા બધા લોકો મિત્રો ડુપ્લિકેટ કોપી પાન કાર્ડની રાખતા હોય છે, તો તમારે માત્ર એક ઓરિજિનલ કોપી જ રાખવાની છે. જો ડુપ્લિકેટ મિત્રો અન્ય કોપીઓ પડી હોય પાન કાર્ડની અથવા તો મિત્રો એકથી વધારે પાન કાર્ડ હોય તો સરેન્ડર કરાવી લેજો. જો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ પકડાશે તો 10,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, અમેરિકા જેવા રોડ રસ્તાઓ જે છે તે ભારતની અંદર બનાવવાને લઈને સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી. મોટી જાહેરાત વાત કરીએ તો ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી એટલે કે રોડ રસ્તા વિભાગના મંત્રી નીતિન ગડકરી 3 નવેમ્બરના રોજ એક રેલીમાં તેમણે કહ્યું, એ દિવસ દૂર નથી કે જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા રસ્તાઓ બનાવી દઈશ. આ મારું વચન છે તેવું નીતિન ગડકરીએ કહ્યું. હું એકથી એક ચડિયાતા પુલ બનાવીશ, કોઈ મુશ્કેલી નથી, કંઈ પણ કરી શકાય છે. તો હું તમારા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો, સરકાર માટે અને દેશ માટે હું કરી રહ્યો છું. આ તમારા જ પૈસા છે તેવું પણ મિત્રો નીતિન ગડકરીએ લોકોને કહ્યું. તમે પૈસાના માલિક છો અને અમે માત્ર સેવક છીએ તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું. મિત્રો મોટી વાત તો એ છે કે નીતિન ગડકરીએ તો કહ્યું કે રસ્તાઓ અમેરિકા જેવા બનાવવામાં આવશે, પરંતુ પાછળની વાસ્તવિકતા એ છે કે અત્યારે રોડ રસ્તાઓ એટલા ખરાબ બન્યા છે કે વારંવાર અકસ્માત થવાને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. ખાસ તો જે ચોમાસું ગયું ત્યાર પછી રોડ રસ્તાઓની હાલત વધારે ખૂબ જ કફોડી છે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર હવે આવનારા દિવસોની અંદર સરકારના માણસો જે છે તે તમારા ઘરે આવશે તો ખાસ સાવચેત રહેજો. જ્યાં મિત્રો ખાસ વાત કરીએ તો SIR ની પ્રક્રિયા જે છે તે શરૂ થવા જઈ રહી છે મંગળવારથી. હવે મિત્રો આ શું વસ્તુ છે? તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો તમારી ઘરે જે છે તે મિત્રો સરકારી માણસો આવવાના છે. 12 રાજ્યોની અંદર આ મોટી જાહેરાત કરવામાં આવી છે. SIR ની મિત્રો જે પ્રક્રિયા ચાલી રહી છે તો શું છે મિત્રો આ SIR ની પ્રક્રિયા, તેના વિશે વાત કરું તો મિત્રો આના માટે જે છે તે ખાસ કરીને બૂથ સ્તરીય અધિકારીઓએ મતદારોના ઘરના દરવાજા ખખડાવવા શરૂ કરી દીધા છે. આ પ્રક્રિયા સાથે મિત્રો સંકળાયેલા સવાલ અને તેના જવાબ જે છે તે મિત્રો અહીં આપવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો SIR પ્રક્રિયા દરમિયાન શું થશે તો વાત કરીએ તો મિત્રો જે ઓફિસર છે, BLO છે, તે મિત્રો ઓફિસર લોકોના ઘરે ઘરે જશે. જેમાં મિત્રો મતદારના ઘરે જઈને તેમની વિગતની ચકાસણી કરવામાં આવશે અને ગણતરી ફોર્મ પણ આપવામાં આવશે. તો જો મિત્રો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો SIR ની પ્રક્રિયા દરમિયાન સરકારી માણસો તમારા ઘરે આવી શકે અને કેટલીક તપાસ કરી શકે, વિગતની ચકાસણી કરી શકે અને તમારા આધાર કાર્ડ અને જે ચૂંટણી કાર્ડ છે તેની પણ મિત્રો વિગત છે તેની ચકાસણી કરી શકે. તો મિત્રો તમારે નિષ્ક્રિય રહેવું અને આ પ્રોસેસમાં ભાગ ભજવવું. ત્યાર પછી મહત્વના સમાચાર દેશના અમીરો અને ગરીબોને લઈને સૌથી ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. વાત કરીએ તો ભારત દેશના અમીરો જે છે તે લગાતાર અમીરીમાં વધારો થઈ રહ્યો છે, એટલે કે અમીરો લગાતાર વધારે પૈસા કમાઈ રહ્યા છે તો બીજી બાજુ ગરીબો જે છે તે વધારે ગરીબ બની રહ્યા છે, વધારે પૈસા જે છે તે ઓછા કમાઈ રહ્યા છે. ત્યારે વિશ્વમાં મિત્રો આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની G20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિ દ્વારા રિપોર્ટમાં જાણવા મળ્યું કે છેલ્લા 24 વર્ષમાં વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિના ટોચના 1% ધનિકો છે તેનો હિસ્સો 41% રહ્યો છે. જેમાં ભારતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનારા 1% ધનિકોની સંપત્તિ 63% છે. એટલે કે મિત્રો સિમ્પલ ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો દેશના જે ગરીબો છે તે લગાતાર ગરીબ બની રહ્યા છે, તેની ગરીબીમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ અમીરો જે છે તે લગાતાર વધુને વધુ અમીર બની રહ્યા છે, ગરીબોના હાથમાં પૈસા આવી રહ્યા નથી તેવું મિત્રો આંકડા અને રિપોર્ટ અનુસાર સામે આવ્યું.